મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. મિત્રો, 6 ભાગ સુધી આપણે ચેપ્ટર 1નો અભ્યાસ કર્યો. હવે આગળ 7મો ભાગ. ગયા વિડીયો સુધીમાં આપણે સ્વાધ્યાય 1.4 સંખ્યા રેખા પર આપેલી કિંમતને દર્શાવવાના ઉદાહરણ શીખી ગયા. બરાબર છે. હવે આગળ અભ્યાસ કરીએ સ્વાધ્યાય 1.5 તરફ. તો એના માટે પહેલાં કોઈ ચોક્કસ ગુણધર્મ, નિયમો એની ઉપર એક નજર કરી લઈએ. તો સૌથી પહેલાં છે ધન વાસ્તવિક સંખ્યાઓના n મૂળ. જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય તથા n પ્રાકૃતિક સંખ્યા હોય તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા x મળે કે જેથી xની n ઘાત બરાબર a થાય. મિત્રો, ફરીથી જોઈ લો. જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય તથા n પ્રાકૃતિક સંખ્યા હોય તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા x મળે કે જેથી xની n ઘાત બરાબર a થાય. એટલે કે ઉદાહરણ તરીકે અહીંયા 2ની 3 ઘાત બરાબર 8 થાય. 2 એટલે x કહેવાય, n એટલે 3 કહેવાય અને એની કિંમત 8 કહેવાય. બરાબર છે. આ સંખ્યા xને એનું ધન n મૂળ કહે છે. ધન n મૂળ કહે છે તથા સંકેતમાં તેને x બરાબર એનું nમું મૂળ લખાય છે. હવે ધન n મૂળ કેમ? તો વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ આ બધી જ સંખ્યાઓના n મૂળ આપણે જે લઈએ છીએ, આપેલી સંખ્યાનું વર્ગમૂળ લઈએ, ઘનમૂળ લઈએ, ચતુર્થમૂળ લઈએ, તો એ બધું માત્ર ને માત્ર ધન સંખ્યા માટે છે. એટલે બરાબર. આગળનો નિયમ 0ની n ઘાત બરાબર 0. એટલે કે nની કિંમત પ્રાકૃતિક સંખ્યા છે 1, 2, 3, 4, 5 એવી રીતે. તો 0ની 1 ઘાત હોય તો 0 થાય, 2 ઘાત હોય, 3 ઘાત હોય, 4 ઘાત હોય, જવાબ તો છેવટે 0 જ મળે. એ જ રીતે 0નું nમું મૂળ એટલે કે 0નું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ એવી કોઈ પણ એનું મૂળ લઈએ, એની કિંમત પ્રાકૃતિક સંખ્યા એટલે 1થી ચાલુ કરીને અનંત સુધી લઈ શકાય તો પણ 0 આવે. ક્લિયર? બરાબર છે. હવે આગળ વર્ગમૂળમાં xનો વર્ગ બરાબર માનાંક x થાય. એનો અર્થ શું છે? તો માનાંકનો અર્થ એવો થાય છે કે માનાંક x છે એની કિંમત હંમેશા પ્લસ મળે. બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણમાં એક નંબર આપ્યું છે વર્ગમૂળમાં 36. વર્ગમૂળમાં 36 એટલે 6નો વર્ગ બરાબર 6 લખાય. એટલે કે વર્ગમૂળ 36 બરાબર 6 ધન કિંમત થઈ ગઈ. પણ જ્યારે આપણે શબ્દોમાં લખીએ છીએ 36નું વર્ગમૂળની નિશાની નથી કરતા. એટલે કે શબ્દોમાં લખીએ ત્યારે એનો જવાબ 36નું વર્ગમૂળ 6 અને -6 બેમાંથી કોઈ પણ એક છે. બરાબર છે. અગત્યના ગુણધર્મો. જો a, b, c, d ધન વાસ્તવિક સંખ્યાઓ હોય તો રૂટ ab બરાબર રૂટ a ઇન્ટુ રૂટ b એટલે કે વર્ગમૂળને રૂટ કહેવાય. વર્ગમૂળ ab બરાબર વર્ગમૂળમાં a ઇન્ટુ વર્ગમૂળમાં b. બીજો નિયમ છે ભાગાકારનો નિયમ. ઉપર પહેલો નિયમ ગુણાકાર માટે હતો. હવે ભાગાકારનો નિયમ વર્ગમૂળમાં a છેદમાં b બરાબર વર્ગમૂળમાં a છેદમાં વર્ગમૂળમાં b. અહીંયા પણ વર્ગમૂળ બંને સંખ્યાઓને લાગુ પડે. પછી ત્રીજો નિયમ છે રૂટ a પ્લસ રૂટ b બીજા કૌંસમાં રૂટ a માઇનસ રૂટ b. એટલે અહીંયા a પ્લસ b અને a માઇનસ b જે પૂર્ણવર્ગના તફાવત હતા એ જ વસ્તુ છે. રૂટની નિશાની વધારાની છે. એટલે અહીંયા આગળ પહેલી સંખ્યાનો પહેલી સંખ્યા સાથે ગુણાકાર, છેલ્લીનો છેલ્લી સાથે. એટલે કે રૂટ a ઇન્ટુ રૂટ a બરાબર a અને રૂટ b ઇન્ટુ રૂટ b બરાબર b થાય. અને પ્લસ અને માઇનસ છે નિશાની વચ્ચે જેનો ગુણાકાર માઇનસ આવે. એટલે કે a માઇનસ b જવાબ મળે. મિત્રો, પછીનો નિયમ એના જેવો જ છે. a પ્લસ રૂટ b a માઇનસ રૂટ b. એટલે કે પહેલા કૌંસમાં જે સંખ્યાઓ 2 છે એ જ સંખ્યાઓ 2 એ જ ક્રમમાં બીજામાં છે. માત્ર પ્લસ અને માઇનસનો તફાવત છે વચ્ચેની નિશાની. એટલે અહીંયા પણ જવાબ a ઇન્ટુ a એટલે a સ્ક્વેર અને રૂટ b ઇન્ટુ રૂટ b એટલે માઇનસ b થઈ જાય. અને પ્લસ માઇનસ છે એટલે વચ્ચે નિશાની માઇનસ આવે.
પાંચમો નિયમ રૂટ એ પ્લસ રૂટ બી બીજા કૌંસમાં રૂટ સી પ્લસ રૂટ ડી. અહીંયા આગળ આપણે અહીંયા હું નિશાન કરું છું, એ ધ્યાનમાં લેવાનું. આ રૂટ એ છે એનો ગુણાકાર આખા કૌંસ જોડે કરવાનો, બરાબર છે. એટલે રૂટ એ ઇન્ટુ સી એટલે રૂટ એસી થાય, રૂટ એ ઇન્ટુ રૂટ ડી એટલે રૂટ એ ડી થાય. એ જ રીતે રૂટ બીનો ગુણાકાર કરવાનો, એટલે હવે આપણને આવી રીતે જવાબ મળશે. રૂટ એસી પ્લસ રૂટ એડી પ્લસ રૂટ બીસી પ્લસ રૂટ બીડી. છઠ્ઠો નિયમ રૂટ એ પ્લસ રૂટ બીનો વર્ગ, એટલે એ પ્લસ બીનો વર્ગ જે આપણે જૂનું શીખી ગયા હતા એ જ, ખાલી એની જગ્યાએ એ અને બીની જગ્યાએ રૂટ નિશાની ઉમેરેલી છે, બરાબર. એ કાઢીને રૂટ મૂકેલું છે. એટલે પહેલી સંખ્યાનો વર્ગ કરીએ એટલે રૂટ એનો વર્ગ એટલે એ, પછી ત્રણેયનો ગુણાકાર 2 રૂટ એ અને રૂટ બી, રૂટ એ ઇન્ટુ રૂટ બી એટલે રૂટ એ બી થાય, અને છેલ્લે રૂટ બીનો વર્ગ એટલે કે બી. જવાબમાં એ પ્લસ 2 રૂટ એ બી પ્લસ બી થાય. એ જ રીતે સાતમો નિયમ રૂટ એ માઇનસ રૂટ બીનો વર્ગ. આ ઉપર જે છઠ્ઠું નિયમ હતો એ જ છે, ખાલી વચ્ચેની નિશાની બદલાય છે, બાકી એમને એમ બધું લખવાનું. રૂટ એનો વર્ગ એટલે એ, વચ્ચે મધ્યમપદની નિશાની 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે કે 2 રૂટ એ બી, અને છેલ્લે રૂટ બીનો વર્ગ એ હંમેશા પ્લસ આવે એટલે પ્લસ બી. હવે કેટલાક તારણો જે ઉદાહરણ ગણતી વખતે આપણને જરૂર પડશે. પહેલું તારણ છે શૂન્યેતર સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો, તફાવત, ગુણાકાર કે ભાગાકાર હંમેશા સમય હોય. એટલે કે એક સમય સંખ્યા હોય અને એક અસમય હોય, પછી એ સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય, બરાબર. તો જવાબ શું આવશે? હંમેશા અસમય. બીજો નિયમ શૂન્યેતર સમય સંખ્યા. શૂન્યેતરનો અર્થ એવો થાય કે શૂન્ય સિવાયની સંખ્યા, બરાબર. શૂન્યેતર સમય સંખ્યાને અસમય સંખ્યા સાથે વડે ભાગતા ભાગફળ અસમય સંખ્યા મળે. એટલે કે શૂન્યેતર સમય સંખ્યા 2 છે, એને અસમય સંખ્યા રૂટ 3 વડે ભાગાકાર કરો એટલે 2/√3, એને અસમય સંખ્યા કહેવાય. ભાગફળ ભાગાકાર ના કરી શકીએ એટલે, બરાબર. ત્રીજો નિયમ 2 અસમય સંખ્યાઓનો સરવાળો હોય, તફાવત એટલે બાદબાકી હોય, ગુણાકાર હોય અથવા તો ભાગાકાર હોય, બરાબર. બંને અસમય સંખ્યા હોય ત્યારે તો એનો જવાબ સમય સંખ્યા પણ હોઈ શકે અને અસમય સંખ્યા પણ હોઈ શકે. રકમ કેવી છે એના આધારે નક્કી થાય. હવે સમયકરણ, એની વ્યાખ્યા. કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય મેળવવાની રીતને સમયકરણ કહેવાય છે, બરાબર છે. મિત્રો હવે આગળ સ્વાધ્યાય 1.5 તરફ જઈએ. નીચે પ્રશ્ન નંબર 1, નીચે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. હવે વર્ગીકરણ માટે આપણે કારણ દર્શાવીએ છીએ એટલે તમને થોડું વધારે ખબર પડે. પહેલી સંખ્યા છે 2 - √5, એટલે કે એક સમય અને એક અસમય, બે અલગ અલગ ભેગું થાય એટલે જવાબમાં અસમય સંખ્યા, બરાબર છે. કારણ શું? તો સમય અને અસમયનો તફાવત હંમેશા અસમય મળે. બીજો નિયમ 3 + √23 - √23. હવે અહીંયા રીતમાં મેં લખ્યું છે, એને સાદું રૂપ આપી એટલે કૌંસ દૂર કરી નાખો. √23 - √23 એટલે 0, 3 + 0 એટલે 3 થાય. 3 જે સમય સંખ્યા છે, બરાબર. એટલે અહીંયા કારણ દર્શાવવાની જરૂર નથી. ત્રીજો નિયમ, ત્રીજો દાખલો 2√7/7 હવે √7 છે એ ગુણાકારમાં છે એટલે એને અલગથી લખી દઈએ. √7 છે એ છેદમાં ઉડી જાય એમ છે એટલે છેદ ઉડાડી દઈએ આપણે, તો આ બંને છેદ ઉડી જશે એટલે 2/7 જવાબ આવ્યો. 2/7 જે સમય સંખ્યા છે. 1/√2 આ અસમય સંખ્યા છે. કેમ?
તો ઉપરની સંખ્યા સમમેય છે અને છેદમાં અસમમેય છે. સમમેય અને અસમમેયનો ભાગાકાર કરીએ ત્યારે હંમેશા એનો ગુણોત્તર જે છે એ અસમમેય સંખ્યા કહેવાય. 2 અને પાય, તો 2 સમમેય સંખ્યા છે, પાય અસમમેય સંખ્યા છે. એટલે કે સમમેય અને અસમમેયનો ગુણાકાર કરીએ ત્યારે ગુણનફળ હંમેશા અસમમેય સંખ્યા મળે. મિત્રો, પ્રશ્ન નંબર 2 સાદું રૂપ આપો. એમાં પહેલો પ્રશ્ન 3 + √3 બીજા કૌંસમાં 2 + √2. એટલે આપણે જે હમણાં નિયમ શીખેલા હતા એ જ અહીંયા પહેલા કૌંસમાં 3 અને બીજા કૌંસમાં 2 બંનેનો ગુણાકાર કરવાનો, અથવા પહેલા કૌંસમાં 3 છે એનો પછીના કૌંસ સાથે ગુણાકાર કરીએ એટલે આવી રીતે લખાય. હવે બંનેનો વારાફરતી ગુણાકાર કરીએ, જે તમને એક વખત હું બતાવી દઉં છું. તો 3નો ગુણાકાર આની સાથે અને 3નો ગુણાકાર આની સાથે, એ જ રીતે √3નો ગુણાકાર અને √2 સાથે આવી રીતે ગુણાકાર કરીએ તો નીચે જે બતાવ્યું છે 3 × 2 એટલે 6, 3 × √2 એટલે 3 √2, √3 × 2 એટલે 2 √3 અને √3 × √2 એટલે √6. બરાબર છે? આ રીતે જવાબ મળે. બીજું ઉદાહરણ 3 + √3 3 - √3. એટલે અહીંયા જોઈએ તો પહેલો અને બીજા કૌંસમાં બંને સંખ્યાઓ સરખી છે, ખાલી નિશાની પ્લસ માઇનસ છે. એટલે પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ. પહેલી સંખ્યા 3 છે એનો વર્ગ 9 થાય, બીજી સંખ્યા √3 છે એનો વર્ગ કરીએ તો 3 થાય. 9માંથી 3 બાદ કરો એટલે 6 મળે. એ જ રીતે પ્રશ્ન 3 √5 + √2નો વર્ગ એટલે a + bનો વર્ગ. એ પ્રમાણે નિયમ જોઈએ તો a² + 2ab + b². એટલે √5નો વર્ગ પ્લસ 2ab એટલે 2 × √5 × 2 √2 અને √2નો વર્ગ છેલ્લે એ હંમેશા પ્લસ આવે. હવે ઉપર સાદુરૂપ આપીએ એટલે 5 મળે, પછી 2 √10 મળે અને પછી 2 મળે. 5 અને 2 સરખી સંખ્યાઓ છે એટલે એ બેનો સરવાળો કરો તો 7 મળે. 2 √10નો સરવાળો 5 7 સાથે ના થઈ શકે એટલે એને અલગ લખવાનો. એ આપણો જવાબ છે. હવે આગળ 4 નંબર, એ આપણો પ્રશ્ન બીજો હતો એના જેમ જ છે, ખાલી નિશાની પ્લસ માઇનસ કૌંસ આગળ કરેલ છે. એટલે પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ. તો પહેલી સંખ્યા √5 છે, બીજી સંખ્યા √2 છે, બંનેના વર્ગ કરો એટલે 5 અને 2 મળે. 5માંથી 2 બાદ કરો તો 3 મળે. હવે પ્રશ્ન 3, એની રકમ ખાસ સમજી લો. યાદ કરો કે પાયને એક વર્તુળના પરિઘ C અને વ્યાસ Dના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. આપણને ખબર છે પરિઘ એટલે 2πr અને વ્યાસ એટલે 2r. એમાંથી પરિઘને C વડે દર્શાવાય અને વ્યાસને D વડે બરાબર દર્શાવવામાં આવે છે. હવે એવું કહ્યું છે કે પાય બરાબર C/D તે વિરોધાભાસી છે, કારણ કે પાય એ અસમમેય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? હવે અહીંયા પાય અસમમેય છે આપણને ખબર છે, પણ C/D તો એ તો કોઈ સંખ્યા છે અને કોઈ સંખ્યા છે તો એ સમમેય પણ હોઈ શકે. બરાબર? હવે એનો આપણે જવાબ લાવવા પ્રયત્ન. પાયને એક વર્તુળના પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાય બરાબર C/D. એ તો આપણને ખબર જ છે. હવે મિત્રો, જેમ જેમ ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિમાં આપણે શોધ્યું છે સંખ્યા રેખામાં, એમાં જેમ જેમ વિપુલ દર્શિતાની સંખ્યા વધારીએ તેમ તેમ આપણને વધારે ચોકસાઈ પ્રાપ્ત થતી જાય. પરંતુ કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ રહેલો હોવાથી પરિઘ અને વ્યાસનું ચોક્કસ માપ જાણવું અશક્ય છે. એટલે જેટલું પણ ચોક્કસ શોધવા જઈએ, જેટલી પણ નાની સંખ્યા મળે એની વચ્ચે બીજી સંખ્યાઓ છે, એની અંદર જઈએ તો એની વચ્ચે બીજી સંખ્યાઓ, એમ અનંત સુધી ચાલ્યા કરે છે. એટલે કે આપણે ચોક્કસ માપ જાણી શકીએ નહીં. જો વિપુલ દર્શિતાની સંખ્યા આપણે આમને આમ વધારતા જઈએ તો દરેક તબક્કે આ માપમાં થોડો તફાવત આવે, એટલે કે માપ સુધી એમાં થોડી ઘણી કચાશ રહી જાય. એવું પણ શક્ય બને કે પરિઘ અથવા અને કેમ લખ્યું છે, એટલે પરિઘ અથવા વ્યાસ અથવા પરિઘ અને વ્યાસ બંનેનું માપ અસમમેય સંખ્યા હોઈ શકે. એટલે કે જો પરિઘનું માપ સમમેય હોય ત્યારે વ્યાસનું અસમમેય પણ હોઈ શકે, પરિઘ અસમમેય હોય ત્યારે વ્યાસ સમમેય હોઈ શકે, બંને અસમમેય હોય અથવા બંને
એવું પણ શક્ય બને, બરાબર છે. અને એવું મળે એટલા માટે જ કહી શકાય કે પાય બરાબર C/D હોવા છતાં પાય એ અસમય સંખ્યા છે અને તેમાં કોઈ જ વિરોધાભાસ નથી, એવું શક્ય બને. પછીનો પ્રશ્ન 4, √9.3 સંખ્યા રેખા પર દર્શાવો. અહીંયા મેં આકૃતિ દોરેલી જ છે, એ તમારે જાતે દોરવાની રહેશે. અહીંયા જે મુદ્દા લખેલા છે એ પ્રમાણે દોરવાની. તો સર્વપ્રથમ કિરણ AX દોરો. એટલે અહીંયા દેખાય છે ઉપર આકૃતિમાં કિરણ AX દોરી નાખ્યું, બરાબર છે. હવે કિરણ AX પર B બિંદુ એવું લો કે જેથી AB બરાબર 9.3 થાય. એટલે કે A થી B સુધીનું અંતર 9.3 એકમ થાય. આપણે સેન્ટીમીટર લેવાનું ફૂટપટ્ટીમાં, બરાબર છે. એટલે A થી B સુધી આવી ગયા. પછીનો મુદ્દો કિરણ BX પર, એટલે કે અહીંયા B છે તેની જમણી તરફ C બિંદુ એવું પસંદ કરવાનું કે BC બરાબર 1 થાય. એટલે મુદ્દો જોશો એટલે વધારે ખબર પડશે. કિરણ BX પર બિંદુ C લો કે જેથી BC બરાબર 1 એકમ થાય. હવે આકૃતિમાં જુઓ A, P, B અને C છે. તો રેખાખંડ ACનો લંબ દ્વિભાજક દોરી મધ્ય બિંદુ P મેળવો. એટલે અહીંયા આગળ A અને B પરથી વારાફરતી ઉપર નીચે ચાપ લગાવો તમે. એસીનું માપ આપણે 10.3 થાય છે, એટલે આશરે અડધાથી વધારે એટલે 6-7 એકમ જેટલું માપ લો. તો ઉપરને નીચે જે પેન્સિલના ચાપ દેખાય છે એવી રીતે ચાપ દોરવાના અને ઊભી ફૂટપટ્ટી મૂકવાની. એ બંને એસીને છેદે ત્યાં P નામ આપવાનું, આકૃતિમાં દેખાય છે એ મુજબ, બરાબર છે. પછી Pને કેન્દ્ર લઈ AP જેટલી ત્રિજ્યા લો અને એક અર્ધવર્તુળ દોરો. આ P છે એ કેન્દ્ર લેવાનું અને Aથી ચાલુ કરીને વર્તુળ દોરવાનું, અર્ધવર્તુળ જે C સુધી આવે. હવે આગળનો મુદ્દો, બિંદુ Bમાંથી ACને લંબ દોરો જે અર્ધવર્તુળને Dમાં છેદે, બરાબર. રેખાખંડ BDની લંબાઈ વર્ગમૂળમાં 9.3 એકમ થશે. હવે આપણે આકૃતિ જોઈએ. તો આ B છે એમાં એને કેન્દ્ર લઈ બે બાજુ ડાબી અને જમણી બાજુ અનુકૂળ એકમ લઈ અને ચાપ દોરવાની. અને એ બંને ઉપરથી ઉપર જે બે ચાપ દેખાય છે D લખેલો છે એની ઉપર, ત્યાં આગળ બે ચાપ ક્રોસ કરે એવી રીતે દોરી દેવાનું. ઊભી ફૂટપટ્ટી મૂકવાની. B અને જે ચાપ છેદે છે એ બંનેમાંથી એક રેખા પસાર કરવાની. એ Bમાંથી લંબ કહેવાય અને જે અર્ધવર્તુળને છેદે ત્યાં નામ આપી દેવાનું D બિંદુ. આ B થી D સુધીનું માપ છે, B થી D સુધીનું, એને વર્ગમૂળમાં √9.3 કહેવાય, બરાબર. હવે એ માપ લેવા માટે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. એટલે B કેન્દ્ર લેવાનું અને BD જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરવાની જે સંખ્યા રેખાને બિંદુ Kમાં છેદે એ રીતે બતાવવાનું. Bને સંગત સંખ્યા 0 લઈ લેવાની, જે આકૃતિમાં આપણને 0 Bની ઉપર દેખાય છે, બરાબર. છેલ્લો મુદ્દો જુઓ, Bને સંગત સંખ્યા 0 લો, Bને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યા લો અને ત્રિજ્યાનો ચાપ દોરો જે કિરણ BXને Kમાં છેદે. Kને સંગત સંખ્યા વર્ગમૂળમાં 9.3 થશે. આમ બિંદુ K દ્વારા √9.3 સંખ્યા રેખા પર દર્શાવેલ છે. એટલે કે આ મુદ્દા વારંવાર જોઈ લેવાના, સમજી લેવાના અને આકૃતિ દોરવાની. 1, 2, 3 વખત દોરશો એટલે કમ્પ્લેટ ઉપર દોરેલી છે એવી જ આકૃતિ આવી જશે. મિત્રો, પ્રશ્ન નંબર 5, આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. એકદમ સરળ છે. પહેલો પ્રશ્ન, 1/7 અસમય સંખ્યા છે, √7a. હવે અસમયને સમયમાં ફેરવવાની ક્રિયા એટલે સમયકરણ. હવે √7 છે અવિભાજ્ય સંખ્યા છે, એને √7 વડે ગુણીએ તો સમય સંખ્યા મળે. એટલે આપણે અંશ અને છેદમાં √7 વડે ગુણાકાર કરવાનો, જેથી જવાબમાં આપણને 1 × √7 અંશમાં છે એટલે √7 મળે, છેદમાં √7 × √7 એટલે કે 7 સમય સંખ્યા મળી ગઈ. પહેલી સંખ્યાનું પહેલી રકમનું કામ પૂરું થઈ ગયું, એટલે કે જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન, 1/7 √7 - √6 એટલે કે અસમય સંખ્યા છે છેદમાં.
આનો સમયકારક અવયવ લેવાનો એવું કહેવાય. સમયકારક અવયવ એટલે બે સંખ્યા આપેલી હોય, જો નિશાની વચ્ચે માઇનસ હોય તો પ્લસ લેવાની, પ્લસ હોય તો માઇનસ લેવાની. એટલે અહીંયા આગળ અંશ અને છેદમાં √7 પ્લસ √6 વડે ગુણાકાર કરવાનો. ઉપર અંશમાં રકમમાં 1 આપેલો છે એટલે આપેલી સંખ્યા જે આવશે, અને છેદમાં a માઇનસ બી a પ્લસ બી રીતે a² માઇનસ b²ની રીતે પહેલી સંખ્યાનો વર્ગ 7, બીજી સંખ્યાનો વર્ગ 6, 7માંથી 6 જાય તો 1 સમય સંખ્યા મળી ગઈ. છેદમાં 1 ના લખીએ તો ચાલે, એટલે કે બીજી સંખ્યાનું પણ સમીકરણ થઈ ગયું. છેદનું સમીકરણ કયું છે, બરાબર. પ્રશ્ન ત્રીજો, એમાં પણ છેદમાં અસમય સંખ્યા છે. 1/5 વત્તા √2, એને પણ આપણે સમયકારક અવયવ √5 માઇનસ √2 વડે ઉપર નીચે ગુણાકાર કરવાનો. એટલે પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ, 5 માઇનસ 2 મળે. ઉપર અંશમાં 1 હોવાથી આપણે √5 માઇનસ √2 અંશમાં આવશે, અને છેદમાં 5 માઇનસ 2 એટલે 3 આવે, જે સમય સંખ્યા છે, બરાબર. એટલે અહીં પણ સમીકરણ થઈ ગયું. ચોથો પ્રશ્ન, 1/7 માઇનસ 2. આગળના બે પ્રશ્નની જેમ જ સમયકારક અવયવ √7 પ્લસ √2 વડે ઉપર નીચે ગુણાકાર કરવાનો. ઉપરની સંખ્યા √7 પ્લસ √2 ગુણ્યા 1 કહેવાય. 1 લખવામાં આવતો નથી. નીચે √7 ઇન્ટુ √7 એટલે 7 થાય. 2 ગુણ્યા 2 અથવા 2 નો વર્ગ બરાબર 4 થાય. 7માંથી 4 બાદ કરો તો 3 મળે, જે સમય સંખ્યા છે. એટલે કે છેદમાં 3 સમય મળી ગયો. આવી રીતે સ્વાધ્યાય 1.5 પૂર્ણ થાય છે. આ એકનું એક સ્વાધ્યાય વારંવાર જોઈ લેવું. જાતે નોટ પેન લઈને બેસવાનું, ગણવાનું, ગણતરી કરવાની, પછી જ ખ્યાલ આવશે કે આ જવાબ આવે છે. માત્ર જોવાથી નહીં આવડે. જો ના ખબર પડે તો એકનો એક વિડીયો ફરી જોવાનો, ફરી સમજવાનું. એવી રીતે આવડી જશે. તેમ છતાં ડાઉટ રહી જાય તો સ્કૂલમાં આવો ત્યારે અથવા તો ફોન કરીને પૂછી શકો છો, બરાબર છે. લેસનમાં અત્યાર સુધી જેટલું પણ ચાલ્યું એ દરેક વિડીયો ચાલે, આના પછીનો વિડીયો ચાલે, તો એમાં જે વિડીયોમાં જેટલું ચાલ્યું હોય એ દિવસે એટલું કામ કરી નાખવું, એટલે કે ચડે નહીં, તાજું આપણને યાદ રહે. અને એ લખી નાખીએ તો થોડી પ્રેક્ટિસ વધારે થાય, થોડો લાંબા ટાઈમ સુધી તમને યાદ રહી શકે, બરાબર છે. તો જેટલા પણ પ્રશ્નો મેં લખાયા છે અહીંયા વિડીયોમાં બતાવેલા છે, એ સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો અને એના જવાબ. મિત્રો એવું યાદ રાખજો કે પ્રશ્ન નથી લખવા એવું નહીં ચાલે, કેમ કે પ્રશ્ન લખશો તો જ જવાબ આવડશે. કેમ કે ઘણીવાર એવું થાય છે કે રકમ જ ખબર ના હોય ને આપણે જવાબ ગમે તે લખી દઈએ, બરાબર. તો જે કંઈ ડાઉટ હશે સ્કૂલમાં આવશો ત્યારે પણ ક્લિયર કરવામાં આવશે. અત્યારે જેટલું શક્ય બને એટલું વધારે પ્રયત્ન કરો, જેથી તમને અભ્યાસમાં આગળ મદદરૂપ થવાય. પ્રણામ. ફરી પછી મળીશું આગળના વિડીયોમાં.